हेलो दोस्तों, वेलकम टू ट्रांजिशन क्लासेस। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત હશો। હવે જેટકોની અંદર અત્યારે જુનિયર એન્જિનિયરની વેકન્સી બહાર પડેલી છે। એટલે જેટકો એટલે કમ્બાઇન્ડ ડિસ્કોમ માટે અત્યારે જુનિયર એન્જિનિયર પણ પીડબ્લ્યુડી કેન્ડિડેટ એટલે કે પર્સન વિથ ડિસેબિલિટી, બરાબર, અથવા અહીંયા પીડબ્લ્યુબીડી પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી આવી એક પોસ્ટ એટલે કે જેટલા પણ વિદ્યાર્થી મિત્ર ફિઝિકલ હેન્ડીકેપ હોય એમના માટે અત્યારે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવેલી છે। તો એમના માટે અત્યારે વેકન્સી બહાર પડેલી છે, બરાબર। જુનિયર એન્જિનિયર ઓલ ઓવર જેટલી પણ ડિસ્કોમ કંપની છે, તમને આઈડિયા છે કે ભાઈ ગયા વર્ષથી જ બધી ડિસ્કોમ કંપની ભેરી થઈ ગઈ છે। એટલે કે પીજી, ડીજી, યુજી અને એમજી આ ચારે ચાર ડિસ્કોમ કંપની અને એ ઉપરાંત જેટકો આ 5 કંપની કમ્બાઈન થઈને ટોટલ વેકન્સી અત્યારે બહાર પડેલી છે। હવે જો આ વેકન્સી પીડબ્લ્યુડી કેન્ડિડેટ માટે બહાર પડેલી છે તો આપણે એવી આશા રાખી શકીએ કે ભવિષ્યમાં 6 મહિના 8 મહિનાની અંદર બની શકે કે રેગ્યુલર નોર્મલ કેન્ડિડેટ માટે પણ ભરતી આવી શકે છે। કારણ કે ટોટલ 101 વેકન્સી અત્યારે બહાર પડેલી છે ઓનલી પીડબ્લ્યુડી કેન્ડિડેટ માટે, બરાબર। તો એનો મતલબ કે ભાઈ ગયા વર્ષે આપણે એક્ઝામ લેવાડી તો બની શકે કે ભાઈ ભવિષ્યમાં આપણા માટે નોર્મલ કેન્ડિડેટ માટે પણ વેકન્સી બહાર પડી શકે છે, બરાબર। વન બાય વન આપણે જોતા જઈએ તો કે સૌથી પહેલાં મેં તમને કીધું એ પ્રમાણે જેટકો, પીજી, ડીજી, એમજી, યુજી અને ડીજી આ બધી જ કંપનીઓ માટે વેકન્સી અત્યારે બહાર પડેલી છે। પોસ્ટનું નામ છે જુનિયર એન્જિનિયર, બરાબર, જેને આપણે જેઈ તરીકે ઓળખીએ છીએ પીડબ્લ્યુડી બીડી કેન્ડિડેટ માટે, ઓકે। આ એક વસ્તુ ખાસ ધ્યાન દેવાની છે। હવે ઓનલાઈન ફોર્મ ચાલુ થશે 30 ઓગસ્ટ, એટલે આજથી જ ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થઈ ગયા છે અને લાસ્ટ ડેટ ક્યારે છે? 19 સપ્ટેમ્બર છે એ લાસ્ટ ડેટ છે। ખાસ ધ્યાન દેવાનું છે, વહેલી તકે ફોર્મ ભરી દેવાના છે। તમારી આસપાસ કોઈ પણ એવા વિદ્યાર્થી મિત્ર હોય જે પીડબ્લ્યુડી કેન્ડિડેટની અંદર આવતા હોય તો એને ખાસ વિડીયો અથવા આપણી જે પીડીએફ છે એ પીડીએફ શેર કરવા નમ્ર વિનંતી। કોઈ સારી જગ્યાએ લાગી જાય તો આપણને કંઈક એનું ફળ મળશે, બરાબર। ક્વોલિફિકેશનની વાત કરીએ તો BE BTech ઇલેક્ટ્રિકલ કરેલું હોવું જોઈએ વિધાઉટ એની એટીકેટિંગ ઇન લાસ્ટ યર। લાસ્ટ યરમાં કોઈ બેકલોગ હોવી જોઈએ નહીં, છેલ્લા 2 સેમેસ્ટર, બરાબર। આ એક વસ્તુ ખાસ મહત્વની વસ્તુ છે। એવરેજ 55% માર્ક્સ થવા તો જોઈએ। લાસ્ટ યરના તમારા જે એવરેજ માર્ક છે એ 55% થવા જોઈએ, બરાબર, 55%। એજ ક્રાઇટેરિયાની વાત કરીએ તો કે 45 વર્ષ સુધીનો એજ ક્રાઇટેરિયા છે, એટલે 45 વર્ષની ઉંમર સુધીના આની અંદર ફોર્મ ભરી શકે છે, ઓકે। ત્યાર પછી જો ટોટલ નંબર ઓફ વેકન્સી, હવે મેં અહીંયા છે ને ટોટલ નંબર ઓફ વેકન્સી ડાયરેક્ટ લખી નાખ્યું છે, ટોટલ 101 વેકન્સી છે, બરાબર। એવું નથી કીધું ભાઈ પીજીમાં કેટલી છે, ડીજીમાં, એ આપણે નોટિફિકેશનની અંદર છે એની અંદર તમે જોઈ શકો છો। મેઇન આપણા માટે તો મહત્વની વસ્તુ એ છે કે ભાઈ તમારે આની અંદર ફોર્મ ભરો, બરાબર, તમે સારો સ્કોર લેવશો તો તમારે જેટકોમાં જતું હોય તો જેટકોમાં જોબ મળશે, નકર એના પછી બીજા ત્રીજા નંબરની પ્રાયોરિટી તમને મળતી જશે, બરાબર। એટલે ટોટલ નંબર ઓફ વેકન્સી જે છે એ 101 છે। ફીસ તમારે 250 રૂપિયા ભરવાની છે, ઓનલાઈન તમારે 250 રૂપિયા ફી પેમેન્ટ કરવાનું રહેશે, બરાબર। ત્યાર પછી સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો આપણને આઈડિયા છે કે હવે અત્યારે આપણે 2 સેક્શનમાં આપણે એક્ઝામ લેવા જોઈએ, એટલે ટિયર 1, ટિયર 2। ટિયર 1 છે એ નોન ટેકનિકલ લેવાશે, 100 માર્કનું એનું પેપર રહેશે। એની અંદર મેથ્સ, રિઝનિંગ, જીકે, આમાં પણ આજે વખતે જીકે એડ કરી દીધું છે, મેથ્સ, રિઝનિંગ, જીકે, ઇંગ્લિશ, ગુજરાતી અને કોમ્પ્યુટર, બરાબર। આ સિલેબસ ટિયર 1નો રહેતો હોય છે। એની અંદર તમે 45 અથવા 50 માર્ક કવર કરો છો કેટેગરી વાઇઝ, પણ આની અંદર આપણે જેટકોની અંદર લીધેલું છે ભાઈ જેટલા પણ વિદ્યાર્થી મિત્રોને 45 થી વધારે માર્ક્સ આવી જશે એ ટિયર 2 માટે એલિજિબલ છે, બરાબર। જે એ લોકોની પ્રોસેસ છે એની અંદર એ લોકોએ લખેલું છે નોટિફિકેશનની અંદર, એટલે ટિયર 2માં તમે આવી ગયા એટલે ટિયર 2 આપણું ટેકનિકલ રહેશે 100 માર્ક્સનું। હવે આમાં બંનેની અંદર નેગેટિવ માર્કિંગ હોય છે, ખાસ ધ્યાન દેવાનું છે। ટિયર 1નું પેપર ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં રહેશે, ટિયર 2નું પેપર આપણું ઇંગ્લિશમાં રહેશે, 0.25 નેગેટિવ માર્કિંગ હોય છે। આ ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર નથી હોતી તો એ ખાસ ધ્યાન દેવાનું હોય છે। કેલ્ક્યુલેટર આની અંદર એલાઉ હોતું નથી, આ સૌથી મહત્વની બાબતો છે, ક્લિયર। એટલે આ સિલેક્શન પ્રોસેસ વિશે તમને આઈડિયા આપી દીધો, એટલે આ પ્રમાણે તમારું સિલેક્શન થશે। ટિયર 1 પાસ કરવાની છે, પછી ટિયર 2 પાસ કરવાની છે, અને એ પ્રમાણે મેરિટ બનીને તમારું આની અંદર સિલેક્શન થઈ શકે છે। હવે સૌથી મહત્વની વસ્તુ એ છે કે પીડીએફની અંદર એક પીડબ્લ્યુબીડી એટલે એનો એક ક્રાઇટેરિયા આપેલો છે કે ભાઈ આ ક્રાઇટેરિયાની અંદર તમે આવો છો ને તો જ તમે ફોર્મ ભરી શકો છો, બરાબર। એટલે અલગ અલગ કેટેગરી વાઇઝ મતલબ કે જે ક્રાઇટેરિયા હોય છે એ ક્રાઇટેરિયાની અંદર કોઈને મતલબ કોઈ વિઝન ઇસ્યુ હોય છે, કોઈને કોઈ બીજા ઇસ્યુ હોય છે, તો એ જે ઇસ્યુ હોય છે એની અંદર જો વેકન્સી બહાર પડેલી છે ને તો જ તમે ફોર્મ ભરી શકશો, બરાબર। એટલે એ તમારે ખાસ જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જોતા હોય તો એ તમારે ખાસ નોટિફિકેશનમાંથી વાંચવું જોશે કે ભાઈ આની અંદર હું ફોર્મ ભરી શકું કે નહીં, બરાબર। એમાં ઘણો બધા ક્રાઇટેરિયા લખેલા હતા એટલે મેં અહીંયા અત્યારે લખ્યા નથી, પણ મેન તમારે એ પીડીએફમાંથી જોવાનું છે ને એની અંદર તમે એલિજિબલ થાવ છો, મતલબ એ જે ક્રાઇટેરિયા કીધેલો છે એની અંદર તમે આવો છો તો તમે આની અંદર ફોર્મ ભરી શકો છો, બરાબર। એટલે બેઝિક જે ફોર્મ ભરવા માટેની જે ડિટેલ્સ હતી એ મેં તમને અહીંયા કહી દીધી છે। બાકી તમારે કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમારા નંબર આપેલા છે, તમે એકદમ ઇઝીલી મેસેજ કરજો, હું તમને આન્સર આપીશ। તમે સારી જગ્યાએ નોકરી લાગો એના માટે મારાથી બનતી મહેનત હું કરીશ, ઓકે। થેન્ક યુ ફ્રેન્ડ્સ।